नमस्ते विद्यार्थी मित्रों, पूजा विद्यालय में आपનું हार्दिक स्वागत है। आज આપણે पाठ नंबर 2 दिल्ली सल्तनत विषे चर्चा करीशुं। प्राचीन काळथी ज दिल्ली भारतीय राजनीतिना केन्द्रमां रह्युं छे। એટલે પહેલાના સમયથી દિલ્હી એ ભારતીય રાજનીતિનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે। 12મી સદીમાં તોમર અને ચૌહાણ રાજપૂતોના સમયમાં દિલ્હી વેપાર વાણિજ્યનું એક મહત્વનું કેન્દ્ર હતું। એટલે 12મી સદીમાં આપણે જોઈએ તો તોમર અને ચૌહાણ રાજપૂતોના સમયમાં દિલ્હી એ વેપાર વાણિજ્યનું મુખ્ય કેન્દ્ર ગણવામાં આવતું। 13મી સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ। 13મી સદીની જ્યારે શરૂઆત થઈ ત્યારે દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ। પ્રશ્ન પૂછાય કે દિલ્હી સલ્તનતની સ્થાપના કઈ સદીમાં થઈ, તો એનો જવાબ આવશે 13મી સદીમાં। ઈસવીસન 1206 થી ઈસવીસન 1526 દરમિયાન ઉત્તર ભારતના વિશાળ વિસ્તાર ઉપર શાસન કરનાર શાસકોને સુલતાન અને શાસનકાળને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે। આ શાસકો મૂળભૂત રીતે તુર્ક અને અફઘાન મૂળના હતા। આ 350 વર્ષ દરમિયાન દિલ્હી સલ્તનતમાં કુલ 5 વર્ષોએ શાસન કર્યું, જેમાં ગુલામ વંશ, ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોદી વંશનો સમાવેશ કરવામાં આવે છે। દિલ્હી સલ્તનતની સાથે આપણે આ પાઠમાં વિજયનગર અને બહમની સામ્રાજ્યનો પણ અભ્યાસ કરીશું। સૌથી પહેલાં આપણે જોઈએ કે દિલ્હી સલ્તનતના શાસકોમાં સૌથી પ્રથમ કોણે શાસન કર્યું, તો ગુલામ વંશ। તો ઈસવીસન 1206 થી ઈસવીસન 1290 દરમિયાન આ ગુલામ વંશે દિલ્હી ઉપર શાસન કર્યું હતું। ઈસવીસન 1192માં તરાઈના બીજા યુદ્ધમાં સિરાબુદ્દીન ગોરીએ પૃથ્વીરાજ ચૌહાણની સામે વિજય મેળવીને દિલ્હીમાં સલ્તનતની સત્તાનો પાયો નાખ્યો। કોની સામે, તો સિરાબુદ્દીન ગોરીએ પૃથ્વીરાજ ચૌહાણ સામે જીત મેળવી અને દિલ્હીમાં સલ્તનતનો પાયો નાખ્યો। મોહમ્મદ ગોરીના ગુલામ કુતુબુદ્દીન ઐબક એ મામલુક વંશનો હતો। માત્ર 5 વર્ષના તેના શાસનકાળમાં તેણે સલ્તનત સત્તાને જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો। ઈસવીસન 1210માં પોલો રમતા ઘોડા પરથી પડી જવાના કારણે એનું મૃત્યુ થયું। કુતુબુદ્દીન ઐબકના અવસાન બાદ તેનો ગુલામ અને જમાઈ ઇલ્તુમિશ ગાદીએ આવ્યો। એટલે કુતુબુદ્દીનનું ઘોડા પરથી પડી જવાથી મૃત્યુ થવાને કારણે એનો જે જમાઈ છે ઇલ્તુમિશ એ ગાદી ઉપર આવ્યો। તેને સલ્તનત સત્તાને સર્વોપરી બનાવવા ચારગાનની સ્થાપના કરી, એટલે કે 40 તુર્ક અમીરોના દળની રચના કરી। તેણે રાજધાનીનું સ્થળાંતર લાહોરથી દિલ્હી કર્યું। એટલે જે એની રાજધાની હતી એ પહેલાં લાહોર હતી, ત્યારબાદ હવે એનું સ્થળાંતર દિલ્હી કરવામાં આવ્યું। ઇલ્તુમિશને ગુલામ વંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે। ખાલી જગ્યા પૂછાય કે ખાલી જગ્યા ગુલામ વંશનો સાચો સ્થાપક છે, તો એનો જવાબ આવશે ઇલ્તુત્મિશ। પોતાના એક પણ પુત્રને સુલતાન બનાવવા યોગ્ય ન સમજતા ઇલ્તુમિશે પોતાની એક કાબિલ પુત્રી રઝિયાને પોતાની ઉત્તરાધિકારી જાહેર કરી। એટલે જે પુત્ર હતા એના એક પણ પુત્રને તે ગાદી ઉપર બેસવા લાયક સમજતો હતો નહીં। આથી એણે જે પોતાની પુત્રી હતી રઝિયા એને ગાદી ઉપર બેસાડવાનું નક્કી કર્યું। ઇલ્તુમિશના અવસાનના થોડા સમય બાદ રઝિયા સુલતાના દિલ્હીની ગાદીએ આવી। એટલે આપણે જોઈએ કે થોડા સમય બાદ એનું અવસાન થયું, ત્યારબાદ જે રઝિયા છે એ દિલ્હીની ગાદીએ આવી। જે દિલ્હીની ગાદી આવનાર પ્રથમ મહિલા શાસક હતી। ખાલી જગ્યા પૂછાય કે દિલ્હીની ગાદી પર આવનાર પ્રથમ મહિલા શાસક ખાલી જગ્યા હતી, તો એ આવશે રઝિયા સુલતાન। એ સમયના ઇતિહાસકાર મિન્હાજે સિરાજ પણ સ્વીકારે છે કે રઝિયા સુલતાનના બધા જ ભાઈઓમાં સૌથી કાબિલ અને સક્ષમ હતી। એટલે રઝિયા એ બધા ભાઈઓમાં સૌથી કાબિલ અને સક્ષમ સ્ત્રી હતી। આમ છતાં એક મહિલા શાસનકર્તા તરીકે માન્યતા મળવી મુશ્કેલ હતી। એટલે જે શાસનકર્તા હતા એ મહિલા હતી, આથી એને માન્યતા મળવી ઘણી મુશ્કેલી હતી। દરબારીઓ પણ તેને સ્વતંત્ર શાસક તરીકે સ્વીકારવા રાજી હતા નહીં। એટલે જે દરબારીઓ હતા એને સ્વતંત્ર શાસક તરીકે સ્વીકારવા માટે તૈયાર હતા નહીં। અમીરોની સત્તા લાલસા અને સતત ચાલતા વિદ્રોહે તેના શાસનનો અંત આણ્યો અને એના અવસાન પછી 6 વર્ષ સુધી રાજ્યમાં અંધાધૂંધી ચાલી। એટલે એના અવસાન પછી આખા 6 વર્ષ દરમિયાન આખા રાજ્યમાં
ચારેકોર અંધાધૂંધી ફેલાઈ ગઈ, આખું અર્થતંત્ર બગડી ગયું. અમીરોએ ઇલ્તુમિશના પુત્ર નાસિરુદ્દીનને દિલ્હીએ ગાદી ઉપર બેસાડ્યો. એટલે જે બધા અમીરો હતા એમને ઇલ્તુમિશના પુત્ર નાસિરુદ્દીન એને દિલ્હીની ગાદી ઉપર બેસાડ્યો. 21 વર્ષના તેના શાસનકાળ બાદ તેનું અવસાન થતાં ગિયાસુદ્દીન બલબન ગાદીએ આવ્યો. એટલે 21 વર્ષ સુધી તેણે શાસન કર્યું. ત્યારબાદ એના અવસાન બાદ ગિયાસુદ્દીન બલબન એ દિલ્હીની ગાદી ઉપર આવ્યો. તેણે ચહેલગાન દળનો નાશ કરી શાસનતંત્ર પરથી અમીરોની પકડને હળવી કરી અને તેણે રાજાનું સ્થાન વધુ મજબૂત બનાવ્યું. એટલે જે મંત્રીમંડળ હતું એનો એને નાશ કર્યો. એટલે એનું જે શાસનતંત્રની પકડને હળવી કરી અને રાજાનું જે સ્થાન હતું એ મુખ્ય બનાવ્યું. બલબન સાહિત્ય અને કલાનો પોષક હતો. જે બલબન હતો ગિયાસુદ્દીન બલબન, એને સાહિત્ય અને કળા એને બહુ જ ગમતી હતી. 22 વર્ષના તેના શાસનમાં થોડા સમય બાદ દિલ્હી સલ્તનત પર ખલજી વંશની સ્થાપના થઈ. એટલે 22 વર્ષના શાસન પછી દિલ્હી સલ્તનત ઉપર ખલજી વંશની સ્થાપના થઈ. હવે આપણે એના પછી જોઈશું ખલજી વંશ, જેનો સમયગાળો છે 1290 થી 1320. જલાઉદ્દીન ખલજીની ખલજી વંશની સ્થાપનાની શરૂઆત થઈ. એટલે જલાઉદ્દીન ખલજીએ આ ખલજી વંશની સ્થાપના કરી. જલાલુદ્દીનના 6 વર્ષના શાસન બાદ દિલ્હીની ગાદીએ મહત્વાકાંક્ષી સુલતાન અલાઉદ્દીન આવ્યો. એટલે જલાલુદ્દીને 6 વર્ષ સુધી શાસન કર્યું. ત્યારબાદ અલાઉદ્દીન ગાદી ઉપર આવ્યો. તેણે ઉત્તર ભારત, ગુજરાત, દક્ષિણ ભારત ઉપર વિજય મેળવી સામ્રાજ્યનો વિસ્તાર કર્યો અને દિલ્હીમાં સ્થાયી સેનાની શરૂઆત કરી. તેણે સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી. પ્રશ્ન પૂછાય કે દાગ અને ચહેરાની પદ્ધતિ કોણે શરૂ કરી? તો અલાઉદ્દીને શરૂ કરી હતી. આ ઉપરાંત ભાવ નિયમન, બજાર નિયંત્રણ, સંગ્રહખોરી નિયમન જેવા વહીવટી સુધારા પણ એણે કર્યા. અલાઉદ્દીનના અવસાન બાદ રાજ્યમાં અંધાધૂંધીનું વાતાવરણ રહ્યું અને ખલજી રાજવંશનો અંત આણી દિલ્હીની ગાદીએથી તુગલક શાસનની શરૂઆત કરતા ગિયાસુદ્દીન તુગલક હતો. હવે ખલજી વંશનો શાસનનો અંત આવ્યો, ત્યારબાદ હવે તુગલક વંશનું શાસન શરૂ થયું. તુગલક વંશનો શાસનકાળ છે 1320 થી ઈસવીસન 1414. તુગલક વંશ દરમિયાન મુહમ્મદ બિન તુગલકે એક પ્રતિભાવંત સુલતાન થયો, જેણે તેના સમયમાં કેટલીક યોજના અમલમાં મૂકી, જેમાં દિલ્હીથી દૌલતાબાદ રાજધાનીનું સ્થળાંતર, પ્રતિક મુદ્રા પ્રયોગ વગેરે જેવી યોજનાઓનો સમાવેશ થાય છે. એટલે જે મુહમ્મદ બિન તુગલકે છે એણે ઘણી બધી સુધારા વધારા કર્યા, પરંતુ મોટાભાગની યોજનાઓમાં વ્યવહારિકતાનો અભાવ તેમજ તબક્કાવાર અને આયોજનબદ્ધ અમલીકરણના અભાવના કારણે નિષ્ફળ ગઈ, જેથી ઇતિહાસમાં આ યોજનાઓ તરંગી યોજનાઓ તરીકે સ્થાન પામી. એટલે આ બધી યોજનાઓ જે છે એમાં વ્યવહારિકતા અને આયોજનનો અભાવ જોવા મળે છે, જેથી આ યોજનાઓ તરંગી યોજનાઓ તરીકે સ્થાન પામી. એટલે આ યોજનાઓ સફળ થઈ નહીં. મુહમ્મદ તુગલકના સમયમાં આફ્રિકન મુસાફર ઇબ્ન બતુતા ભારતની મુલાકાતે આવેલ. મુહમ્મદ તુગલક બાદ તેના પિતરાઈ ભાઈ ફિરોઝ શાહ તુગલકે ગાદીએ આવ્યો. એટલે આ મુહમ્મદ તુગલકના સમયમાં ઇબ્ન બતુતા એ ભારતની મુલાકાતે આવેલો હતો. પ્રશ્ન પૂછાય કે ઇબ્ન બતુતા કોના સમયમાં ભારતમાં આવ્યો હતો? તો મુહમ્મદ તુગલકના સમયમાં. ફિરોઝ શાહ તુગલકના અવસાન બાદ તૈમુરે લંગીએ દિલ્હી પર આક્રમણ કર્યું, જેથી સત્તાના પાયા હચમચી ગયા અને તુગલક સત્તા મર્યાદિત બની. એટલે તૈમુર લંગીએ દિલ્હી પર આક્રમણ કર્યું, જેથી આ તુગલક વંશની શાસનનો અંત આવ્યો. ત્યારબાદ હવે આપણે જોઈશું સૈયદ વંશ અને લોધી વંશ. તો સૈયદ વંશ અને આ લોધી વંશ. સૈયદ વંશનો શાસનકાળ છે 1414 થી ઈસવીસન 1451 અને લોધી વંશનો શાસનકાળ છે 1451 થી 1526. તુગલક વંશના શાસનના અંત બાદ ખિલજીખાએ સૈયદ વંશની સ્થાપના કરી. સૈયદ વંશ બાદ બહલોલ લોધીએ લોધી વંશની સ્થાપના કરી અને બહલોલ લોધી સલ્તનતનો પ્રથમ ઉદ્ધાન શાસક હતો.
લોદી વંશનો અંતિમ બાદશાહ ઇબ્રાહિમ લોદી હતો. ઈસવીસન 1526માં બાબર સામે પાણીપતના પ્રથમ યુદ્ધમાં એનો પરાજય થયો અને સલ્તનત યુગનો અંત આવ્યો અને મુઘલ શાસનની શરૂઆત થઈ. 1526માં બાબર સામે જે પાણીપતનું પ્રથમ યુદ્ધ હતું, જેમાં ઇબ્રાહિમ લોદીનો પરાજય થયો અને સલ્તનત યુગનો અંત આવ્યો. ત્યારબાદ હવે પાછી મુઘલ સામ્રાજ્યની શરૂઆત થઈ. ત્યારબાદ હવે આપણે જોઈશું રાજ્ય વ્યવસ્થા. રાજ્ય વ્યવસ્થા ઈસવીસન 13મી સદીમાં સ્થપાયેલ દિલ્હી સલ્તનત ભારતમાં રાજ્ય શાસન વ્યવસ્થાની દ્રષ્ટિએ વિશિષ્ટ હતું. દિલ્હી સલ્તનત શાસનના કેન્દ્રમાં સુલતાન હતો. એટલે કેન્દ્રમાં જે હતો એને સુલતાન હતો. શાસનના કેન્દ્રમાં સુલતાન હતો. સુલતાનની સત્તા સર્વોપરી ગણાતી, જે સર્વોચ્ચ સેનાપતિ, કારોબારીનો સર્વોચ્ચ વડો, સર્વોપરી ન્યાયાધીશ પણ સુલતાન જ ગણવામાં આવતો હતો. સુલતાનને મદદ કરવા માટે એક મંત્રીમંડળ હતું. મંત્રીમંડળના મંત્રીઓ અને અધિકારીઓ નિમણૂક સુલતાન પોતે જ કરતો. એટલે એને મદદ કરવા માટે મંત્રીઓ અને અધિકારીઓ નિમણૂક તે કરતો, જે પોતે જ કરતો. સલ્તનત શાસન વ્યવસ્થા કેન્દ્રીય, પ્રાંતિક અને સ્થાનિક એમ 3 વિભાગોમાં વહેંચાયેલી હતી. એટલે શાસન વ્યવસ્થા હતી એ 3 વિભાગોમાં વહેંચાયેલી હતી, જેમાં કેન્દ્રીય, પ્રાંતિક અને સ્થાનિક. જેમાં આપણે સૌથી પહેલાં જોઈશું કેન્દ્રીય શાસન વ્યવસ્થા. તો કેન્દ્રીય શાસન વ્યવસ્થામાં આપણે જોઈએ તો સુલતાન પછી મંત્રીમંડળ મુખ્ય હતું. સુલતાનનો પ્રધાનમંત્રી વજીર કહેવાતો. એટલે એનો જે પ્રધાનમંત્રી હતો એ વજીર તરીકે ઓળખાતો, જે વહીવટી તંત્રનો વડો હતો. એટલે આખું વહીવટી તંત્ર જે છે એ વજીર સંભાળતો હતો. આ ઉપરાંત મંત્રીમંડળમાં સેના વિભાગ, પત્ર વ્યવહાર વિભાગ, ધર્મ વિભાગ, વિદેશ વિભાગ, ગુપ્તચર વિભાગ વગેરે વિભાગોનો સમાવેશ થતો. આમ થોડા ઘણા અંશે આધુનિક મંત્રીમંડળ જેવી વ્યવસ્થા એ સમયે જોવા મળે છે. ત્યારબાદ હવે આપણે જોઈશું પ્રાંતીય શાસન વ્યવસ્થા. તો સલ્તનત કાળમાં પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવતું. જે પ્રાંત હતો એને જાગીરમાં વહેંચવામાં આવતું, જેને ઇક્તા કહેવામાં આવતું. ઇક્તાનો વડો ઇક્તેદાર કે મુક્તિ કહેવાતો, જે પ્રાંતની કારોબારી અને ન્યાયતંત્રોનો વડો હતો. એટલે જે ઇક્તેદાર કે મુક્તિ હતો એ પ્રાંતની કારોબારી અને ન્યાયતંત્રનો વડો ગણાતો. પ્રશ્ન પૂછાય કે ઇક્તાનો વડો કયા નામે ઓળખાતો હતો? તો ઇક્તાનો વડો ઇક્તેદાર કે મુક્તિ કહેવાતો હતો. તેનું કાર્ય શું? તો તેનું કાર્ય જમીન મહેસૂલ એકઠું કરવાનું અને સુલતાનને જરૂર પડે ત્યારે લશ્કરી મદદ કરવાનું રહેતું. જો કે અલાઉદ્દીન ખલજી અને તુગલકના સમયમાં કેન્દ્રીય સેનાને મહત્વ આપી ઇક્તેદારો પર નિયંત્રણ સ્થાપવામાં આવેલ. અલાઉદ્દીન ખલજી અને તુગલકના સમયમાં આ જે ઇક્તેદાર છે એના પર થોડું નિયંત્રણ રાખવામાં આવ્યું હતું. એટલે એને અંકુશમાં રાખવામાં આવ્યા હતા, એને બહુ સત્તા આપવામાં આવી હતી નહીં. ત્યારબાદ આવશે સ્થાનિક શાસન. તો પ્રાંત પછીના એકમને જિલ્લા અને તાલુકામાં વહેંચવામાં આવતું, જેને અનુક્રમે સિક અને પરગણા કહેવામાં આવતા. ગામનો વહીવટ મુખી કે મુકદ્દમ કરતો, તેને પરવારી કે કારકુન મદદ કરતા. ત્યારબાદ હવે આપણે આવશે કિલ્લા અને અન્ય બાંધકામ. તો દિલ્હી સલ્તનતની સ્થાપનાથી ભારતમાં ભારતીય ઇસ્લામિક શૈલીના સ્થાપત્યોના નિર્માણની શરૂઆત થઈ. દિલ્હી સલ્તનતની સ્થાપનાથી ભારતમાં ઇસ્લામિક શૈલી એટલે ઇસ્લામી શૈલીના બાંધકામોની શરૂઆત થઈ. દિલ્હી સલ્તનતના સમયગાળા દરમિયાન કિલ્લાઓ, મસ્જિદો, મકબરા, મકાનો, બગીચા, દરવાજા, મિનારાઓ વગેરે સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ નોંધપાત્ર કૃતિઓ ગણાય છે. જેમાં કુતુબુદ્દીન ઐબકના સમયમાં દિલ્હીમાં કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદનું નિર્માણ થયું. કુતુબુદ્દીન ઐબકે બંધાવેલ બીજી મહત્વની ઇમારત કુતુબ મિનાર છે, કે ખૂબ જ પ્રખ્યાત ગણવામાં આવે છે, જેનું આપણે બાજુમાં ચિત્ર જોઈ શકીએ છીએ. કુતુબુદ્દીનના સમયમાં તેનો એક જ માળ બાંધી શકાયો. તેના અવસાન બાદ બાકીનું કામ ઇલ્તુમિશે પૂર્ણ કરાવ્યું. એટલે કુતુબુદ્દીન ઐબકના સમયમાં એનો એક જ માળનું કામ પૂરું થયું. ત્યારબાદ બાકીનું જે કામ છે એ ઇલ્તુમિશે પૂર્ણ કરાવ્યું.
ફિરોઝ શાહ તુગલક અને સિકંદર લોદીએનો જીર્ણોદ્ધાર કરાવેલો. ફિરોઝ શાહ તુગલક અને સિકંદર લોદીએ એમાં સુધારા વધારા એનું બાંધકામ પૂર્ણ કરાવેલું. કુતુબુદ્દીન ઐબક નિર્મિત અન્ય એક ઇમારત ઢાઈ દિનકા ઝોપડા નામની મસ્જિદ અજમેરમાં આવેલી છે. તે પણ ખૂબ જ સુપ્રસિદ્ધ ગણવામાં આવે છે. ઢાઈ દિનકા ઝોપડા. પ્રશ્ન પૂછાય કે ઢાઈ દિનકા ઝોપડા નામની મસ્જિદ કોણે બનાવી હતી? તો એનો જવાબ આવશે કુતુબુદ્દીન ઐબક. ઇલ્તુમિશના સમયમાં હવાજે સમ્મી ઈદગાહ અને ઝુમા મસ્જિદનો સમાવેશ થાય છે. ખલજી વંશ દરમિયાન અલાઉદ્દીન ખલજીએ બંધાવેલ અલાઈ દરવાજા નામનો પ્રવેશદ્વાર, સિરી નામનો કિલ્લો, સિરી નામનું નગર તથા હવાજે ખાસનો સમાવેશ થાય છે. તુગલક શાસન દરમિયાન તુગલકાબાદ, ફિરોજાબાદ, હિસાર, જૌનપુર, ફિરોજપુર, ફતેહબાદ વગેરે નગરો વસાવવામાં આવ્યા અને આ સમયગાળા દરમિયાન દિલ્હીમાં અનેક કિલ્લાઓ, મસ્જિદો, તળાવો, મહેલો, સ્નાનાગરો, મકબરાઓ, પુલો, સરાઈઓ, બગીચાઓ વગેરેનું નિર્માણ થયું અને સૈયદ અને લોદી વંશ દરમિયાન મકબરાઓ અને મસ્જિદોનું નિર્માણ થયું, જેમાં બંદેખાનો ગુંબજ, બડા ગુંબજ, મોટની મસ્જિદ, સિરાબુદ્દીનનો મકબરો વગેરે મુખ્ય ગણવામાં આવે છે. આપણે બાજુના ચિત્રમાં જોઈ શકીએ છીએ કે ઢાઈ દિનકા ઝોપડા, જે બાજુમાં મસ્જિદ આવેલી છે, આપણે આગળ જોયું એમાં. ત્યારબાદ હવે આવશે વિજયનગર સામ્રાજ્ય. તો તુગલક વંશના નિર્બળ સુલતાનોના સમય દરમિયાન દિલ્હી સલ્તનતના વિઘટનની પ્રક્રિયાનો પ્રારંભ થયો અને સૈયદ વંશ અને લોદી વંશની દરમિયાન આ પ્રક્રિયા ઝડપી બની. એટલે તુગલક વંશના નિર્બળ સુલતાનોના સમય દરમિયાન જે દિલ્હી સલ્તનતની વિઘટનની પ્રક્રિયાનો પ્રારંભ થયો અને સૈયદ વંશ અને લોદી વંશની આ પ્રક્રિયા ઝડપી બની. તૈમૂરના આક્રમણના કારણે પણ સ્થિતિ વધુ વણસી. આ બધી પરિસ્થિતિના કારણે ઉત્તર અને દક્ષિણ ભારતમાં અનેક પ્રદેશો સ્વતંત્ર થયા, જેમાં વિજયનગર, બહમની, માળવા, મેવાડ, બંગાળ, જૌનપુર વગેરેનો સમાવેશ થાય છે. અહીં આપણે વિજયનગર અને બહમની રાજ્ય વિશે થોડી આપણે ચર્ચા કરીશું. હરિહરરાય અને બુક્કારાય નામના બે ભાઈઓએ તુંગભદ્રા નદીના કિનારે પોતાની રાજધાની બનાવી વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો. એટલે પ્રશ્ન પૂછાય કે વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી? તો હરિહરરાય અને બુક્કારાય નામના બે ભાઈઓએ. શરૂઆતમાં આ નગર તેમના ગુરુ સ્વામી વિદ્યારણ્યના નામ પરથી વિદ્યાનગર તરીકે ઓળખાયું. પાછળ તે તેમના સમ્રાટોની લશ્કરી સફળતાને કારણે તે વિજયનગર તરીકે ઓળખવા પામ્યું. હરિહરરાય અને બુક્કારાય સંગમ વંશના રાજા હતા. વિજયનગર સામ્રાજ્યમાં સંગમ વંશ, સાલુ વંશ, તુલુ વંશ અને અરવિંદુ વગેરેએ શાસન કર્યું હતું. એટલે વિજયનગર પર આ ત્રણ વંશોએ શાસન કર્યું હતું. હરિહરરાય પ્રથમ અને બુક્કારાય નામના રાજ્યને સામ્રાજ્ય બનાવવા મહત્વનું યોગદાન આપ્યું. હરિહર પ્રથમ અને બુક્કારાય આ નાના રાજ્યને વિશાળ સામ્રાજ્ય બનાવવા માટે મોટામાં મોટું યોગદાન આપ્યું હતું. સાલુ વંશનું શાસન 20 વર્ષ ચાલ્યું અને ત્યારબાદ તુલુક વંશની સ્થાપના થઈ. તુલુક વંશમાં કૃષ્ણદેવરાય જેવો શ્રેષ્ઠ શાસક થયો, જે માત્ર તુલુ વંશનો જ નહીં પણ સમગ્ર વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક સાબિત થયો. તુલુક વંશમાં કૃષ્ણદેવરાય એ સાચો શાસક માનવામાં આવે છે, જેને સર્વશ્રેષ્ઠ શાસક સાબિત થયો. બાજુના ચિત્રમાં આપણે એનું ચિત્ર જોઈ શકીએ છીએ. તેણે શાસન દરમિયાન અનેક વિજયો પ્રાપ્ત કર્યા. કૃષ્ણદેવરાયનું મોટાભાગનું જીવન યુદ્ધભૂમિ પર પસાર થવા છતાં તેણે વહીવટી તંત્રની ઉપેક્ષા કરી ન હતી. એટલે મોટાભાગનું જે જીવન છે એ યુદ્ધભૂમિ પર એણે પસાર કર્યું, છતાં એને કોઈ દિવસ વહીવટી તંત્રની ઉપેક્ષા કરી હતી નહીં. તેણે રાજ્યમાં તળાવો, નહેરો ખોદાવી, ખેતીવાડીને સમૃદ્ધ કરી, કેટલાક અયોગ્ય વેરાઓ નાબૂદ કરી પ્રજાનો પ્રેમ મેળવ્યો. વિજયનગરની પાસે નાગલપુર નામનું નગર વસાવ્યું અને વિવિધ ઇમારતો, મંદિરોનું શણગાર્યું. કૃષ્ણદેવરાય પોતે વિદ્વાન હતા. તેમણે સંસ્કૃત, તેલુગુ ભાષામાં કેટલાક ગ્રંથો લખ્યા. એટલે પોતે એક વિદ્વાન હતા, એટલે તેમણે પોતે સંસ્કૃત અને તેલુગુ ભાષામાં ગ્રંથો પણ લખ્યા હતા. તેના સાહિત્ય કલાના ઉત્તેજનના કારણે આંધ્રના ભુજ તરીકે ઓળખ પામ્યા. પ્રશ્ન પૂછાય કે આંધ્રના ભુજ તરીકે કયા રાજા પ્રસિદ્ધ પામ્યા હતા? તો કૃષ્ણદેવરાય.
કૃષ્ણદેવરાયના અવસાન બાદ વિજયનગરમાં આંતરિક સંઘર્ષ અને કાવતરા શરૂ થયા અને 23મી જાન્યુઆરી 1565ના તાલીકોટાના યુદ્ધમાં મુસ્લિમ રાજ્યોના બનેલા સંઘની સામે વિજયનગરનો પરાજય થયો. એટલે આમનું કૃષ્ણદેવરાયનું અવસાન થતાં અંદરો અંદર ઝઘડા શરૂ થયા અને તાલીકોટાના યુદ્ધમાં મુસ્લિમ રાજ્યોના બનેલા સંઘની સામે વિજયનગરનો પરાજય થયો. યુદ્ધ બાદ પણ વિજયનગર સામ્રાજ્ય એક સદી સુધી ટકી રહ્યું પણ પહેલાં જેટલી ભવ્યતા પ્રાપ્ત કરી શક્યું નહીં. ત્યારબાદ હવે આપણે જોઈશું બહમની રાજ્ય, જેનો સમયગાળો છે 1347થી 1518. તો તુગલક વંશના સમયમાં દક્ષિણમાં જફરખાને બહમની રાજ્યની સ્થાપના કરી. તુગલક વંશના શાસનકાળમાં જફરખાને બહમની રાજ્યની સ્થાપના કરી. આ રાજ્ય લગભગ 1.5 સદી સુધી દક્ષિણ ભારતની રાજનીતિ પર પ્રભાવ પાડ્યો. જફરખાને અલાઉદ્દીન બહમના નામ ધારણ કરી સ્વતંત્ર શાસન કર્યું અને નવા સ્વતંત્ર રાજ્યની રાજધાની ગુલમર્ગને બનાવી પોતાની રાજ્યમાં અનેક પ્રદેશો જોડ્યા. બહમની સામ્રાજ્યમાં અહમદ શાહ અને મુહમ્મદ શાહ ત્રીજાનું સ્થાન નોંધપાત્ર ગણવામાં આવે છે. આ બંને રાજાઓનું સ્થાન એ નોંધપાત્ર ગણવામાં આવે છે. અહમદ શાહે ગુલમર્ગથી રાજધાની બીડર ખસેડી અને બીડરમાં અનેક ઇમારતો બંધાવી. મુહમ્મદ શાહ ત્રીજાનો વજીર મોહમ્મદ ગવા હતો. તેણે સક્ષમ વહીવટી તંત્રની રચના કરી. મુહમ્મદ શાહ ત્રીજાના સમયમાં બહમની સત્તા મજબૂત બની હતી, પરંતુ ત્યારબાદ મહેમૂદ શાહ બહમની બીજાના સમયમાં રાજ્યની તમામ સત્તા તેના વજીર કાસિમ બરીદના હાથમાં આવી અને એ સમયમાં જ બહમની સામ્રાજ્યનો અંત આવ્યો. એટલે એનો જે વજીર હતો કાસિમ બરીદ, એના હાથમાં સત્તા આવતા આખું સામ્રાજ્યનો અંત આવ્યો, કારણ કે શાસન વ્યવસ્થિત ચાલી શક્યું નહીં. સમગ્ર રાજ્યમાં બીજાપુર, અહેમદનગર, ગોલકોંડા, બીડર અને બરાર જેવા 5 સ્વતંત્ર રાજ્યોમાં વિભક્ત થઈ ગયું. એટલે આખું બહમની રાજ્ય છે એ 5 રાજ્યોમાં વહેંચાઈ ગયું. ત્યારબાદ હવે આપણે જોઈશું દિલ્હી શાસનનો અંત. તો દિલ્હી સલ્તનત શાસનની સ્થાપના ઈસવીસન 1206માં કુતુબુદ્દીન ઐબક દ્વારા થઈ અને 320 વર્ષ પછી 1526માં ઇબ્રાહિમ લોદીના શાસનના અંત સાથે એનો અસ્ત થયો. તેની સ્થાપના, પ્રશ્ન પૂછાય કે દિલ્હી શાસનની સ્થાપના કોને કરી હતી, તો કુતુબુદ્દીન ઐબક, અને એનો અંત જે છે એ ઇબ્રાહિમ લોદી દ્વારા આવ્યો. આશરે 320 વર્ષ સુધી શાસન થયું. આ લગભગ 350 વર્ષ દરમિયાન યોગ્ય, શક્તિશાળી અને કેટલીકવાર નિર્બળ સુલતાનો પણ ગાદીએ આવ્યા. દિલ્હીની આ મુસ્લિમ મહારાજ્ય અનેક તડકી છાંયડી જોઈ અને ઉદય એનો અસ્ત એ ન્યાય એનું પતન થયું. એટલે આ દિલ્હીએ ઘણી બધી તડકી છાંયડી જોઈ, ઘણા મુસ્લિમ મહારાજ્યો એના પર આવ્યા, બાંધકામ કરાવ્યું, શાસન કર્યું અને અંત પણ આવ્યો. ઉદય એનો અસ્ત એ ન્યાય એનું પતન થયું. એટલે જેનો ઉદય થાય છે એનો અસ્ત પાક્કો છે, નિશ્ચિત છે, એ ન્યાય એનું પતન થયું.